નીટ અને સીબીએસઈ પરીક્ષાઓમાં મોટા ફેરફારના સંકેત વર્તાઈ રહ્યા છે. દેશના શિક્ષણ જગતમાં હલચલ મચાવનાર નીટ યુજીની પરીક્ષા અને એનટીએની કાર્યપ્રણાલી પર હવે સંસદીય સ્તરે ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત અંગેની સંસદીય સ્થાયી સમિતિ દિલ્હીમાં 2 દિવસીય મહત્વપૂર્ણ બેઠક યોજવા માટે જઈ રહી છે અને આની અંદર પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકની અંદર કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેના વિશે વાત કરીએ તો આની અંદર નીટ અને એનટીએ ને લઈને ચર્ચા કરવામાં આવશે. પરીક્ષાના મોડ પર વિચારણા, એટલે કે પરંપરાગત પેન અને પેપર મોડ ચાલુ રાખવો કે તેને સંપૂર્ણપણે કમ્પ્યુટર બેઝડમાં ફેરવવો તેને લઈને ચર્ચા કરવામાં આવશે. સાથે જ ધોરણ 12 માટે ઓન સ્ક્રીન માર્કિંગ એટલે કે OSM સિસ્ટમની અમલીકરણ અને તેનાથી વિદ્યાર્થીઓને જે સમસ્યાઓ આવે છે તેના નિવારણ અંગે ચર્ચા કરવામાં આવશે અને સાથે જ ધોરણ 9 અને 10 માં 3 લેંગ્વેજ ફોર્મ્યુલાના અમલીકરણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. નીટ યુજી 2026ના પેપર લીક કેસ પછી પરીક્ષાની પવિત્રતા જાળવવી એ સરકાર માટે હવે મોટો પડકાર બની ગયો છે. સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડોક્ટર અને કોચિંગ સેન્ટરના ફેકલ્ટી સભ્યો પણ સામેલ છે. સંસદીય સમિતિ આ સમગ્ર તપાસ પર નજર રાખી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી રહી છે.